ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓ માટે પાઠક સ્કૂલ અમરેલી વતી હું જોશી જય ફિઝિક્સના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 11 ભાગ 1 ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ આ ચેપ્ટરની સમજૂતી ચાલુ કરવાની છે. આપણે આગળની વિડીયો સિરીઝમાં ઓલરેડી ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 નો સંપૂર્ણ અભ્યાસ કરી ચૂક્યા. બરાબર છે. ચેપ્ટર નંબર 3 માં કોમ્પિટિટિવ એક્ઝામ માટે આઈએમપી હોય અથવા તો પૂછાઈ ગયેલા હોય એવા એમસીક્યુ કે તમે દાખલાઓ પણ કહી શકો એનો પણ અભ્યાસ આપણે કરેલો છે. હવેથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. એ નવું ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ. બરાબર. હવે આ ચેપ્ટર નંબર 4 જે છે ને ચેપ્ટર નંબર 3 ને પેરેલલ જ છે. મેં આની પહેલાના વિડિયો લેક્ચરમાં પણ કીધેલું છે કે ભાઈ ચેપ્ટર નંબર 3 જે છે ને એ ચેપ્ટર 3 આખું અદિશ સ્વરૂપનું છે. એમાં જે છે એ ક્યાંય સદિશ સ્વરૂપનું નિરૂપણ નથી, અદિશ છે. હવે એ આખું ચેપ્ટર નંબર 3 ને જો તમે સદિશ સ્વરૂપે દર્શાવો તો તમારા ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 4 એટલે ચેપ્ટર 3 ના કન્સેપ્ટ જ બધા બરાબર, પણ બધા કન્સેપ્ટ ને જે છે એ ફરીથી સદિશ સ્વરૂપે ભણવાના છે. બરાબર. એટલે એની જ વસ્તુ આવશે કે એમાં જે છે એ તમે સ્થાન સ્થાનાંતર ભણી ગયા એમ આમાંય જે છે એ સ્થાન સદિશ સ્થાનાંતર સદિશ બરાબર બધી જ ભૌતિક રાશિઓ સદિશ સ્વરૂપે ભણવાનું થશે. તો સૌપ્રથમ સદિશ રાશિ એટલે શું એ સમજીએ. ચેપ્ટર નંબર 4 આખું સદિશ સ્વરૂપે ભણવાનું તો પહેલા તો સદિશ રાશિ એટલે શું એ સમજીએ. તો જો તો સદિશ રાશિ એટલે શું? સદિશ રાશિ એટલે એવી ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે તમારે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. એવી ભૌતિક રાશિ હોય એને સદિશ ભૌતિક રાશિ કહેવાય. દાખલા તરીકે તમારી સામે તમારી નજર સામે ટેબલ ઉપર એક બુક પડેલી છે, એક ટેક્સ્ટ બુક જે છે ફિઝિક્સની ટેક્સ્ટ બુક જ પડી. હવે એ ફિઝિક્સની ટેક્સ્ટ બુક ને તમારે જમણી બાજુ ખસેડવી છે. બરાબર. તો એ ફિઝિક્સની ટેક્સ્ટ બુક ને તમારે જમણી બાજુ ખસેડવી હોય તો હાથ વડે એ ટેક્સ્ટ બુક ઉપર બળ લગાડવું પડશે. બળ લગાડો તો એ ખસેડાશે, તો એ સ્થાનાંતરિત થશે. બરાબર. તો અહીંયા બળ લગાડવું પડશે. તો બળ જે છે એ ભૌતિક રાશિ છે. બરાબર. કાંઈક અમુક મૂલ્યનું બળ લગાડવું પડશે. હવે તમારે જે છે એ ટેક્સ્ટ બુકને જમણી બાજુ જ ખસેડવી એટલે બળ જે છે એ કઈ બાજુ? જમણી બાજુ જ લગાડવાનું થશે. એટલે કે તમારે અહીંયા અમુક મૂલ્યનું બળ લગાડવાનું થશે અને ઈ બળ જે છે એ અમુક ચોક્કસ દિશામાં એટલે કે જમણી બાજુ પણ લગાડવાનું થશે. બરાબર. તો અહીંયા બળ જે છે એને બે કેરેક્ટરિસ્ટિક છે, એક મૂલ્ય છે અને બીજી દિશા છે. બરાબર. તો આવી કોઈ પણ ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે તમારે મૂલ્ય અને દિશા બંનેની જરૂરિયાત પડતી હોય એવી ભૌતિક રાશિ એટલે હંમેશા સદિશ ભૌતિક રાશિ. બરાબર. એટલે જેની વ્યાખ્યા દર્શાવેલી છે કે જે રાશિને દર્શાવવા માટે તે રાશિના મૂલ્ય અને દિશા બંનેની જરૂરિયાત હોય તેવી રાશિને સદિશ રાશિ કહેવાય. દાખલા તરીકે વેગ, પ્રવેગ, બળ. વેગ જે છે, વેગ અને ઝડપ બંને વચ્ચેનો તફાવત શું છે? તો કે એક જે છે એ અદિશ રાશિ છે ઝડપ, વેગ છે એ સદિશ રાશિ. બરાબર. બે વચ્ચે આ જ મૂળ તફાવત છે. એટલે વેગ જે છે એ પોતે સદિશ રાશિ, એમાં દિશાની જરૂર પડે. પ્રવેગમાં એવું, પ્રવેગ પોતે સદિશ રાશિ, દિશાની જરૂર હોય. બળ મેં ઉદાહરણ આપ્યું પ્રમાણે બળ જે છે એમાં મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. તો આવી કોઈ પણ ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂરિયાત હોય તેવી ભૌતિક રાશિ એટલે સદિશ ભૌતિક રાશિ, સદિશ રાશિ. ત્યારબાદ અદિશ રાશિ. તો કે અદિશ રાશિ એટલે એવી રાશિ જેને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂર હોય, એમાં દિશાની જરૂર ન પડે. દાખલા તરીકે સમય. તમારે જે છે એ સમય જોવો હોય, તમારા ઘરે વોલ ક્લોક ઘડિયાળ છે. બરાબર. હવે એ ઘડિયાળ જે છે તમે ગમે ત્યાં લટકાવો, ગમે એ દિવાલ ઉપર જે છે તમે એને ફિક્સ કરો, એ ઘડિયાળની મદદથી તમે સમયનું માપન કરી શકો. હવે એમાં એવું તો નથી કે ઈ ઘડિયાળ જે છે એને
ચોક્કસ કોઈ એક દિશામાં રહેલી દિવાલ ઉપર ચોક્કસ ખૂણા સાથે જ લટકાવો તો જ એ સમય દર્શાવે, એવું નથી ને. તમે જે છે એ ઘડિયાળને ગમે ત્યાં રાખો, લટકાવેલી ન હોય, એમને મૂકેલી હોય ટેબલ ઉપર, તો પણ એ સમય તો દર્શાવશે જ ને, બરાબર. એટલે તો કે સમયનું માપન કરવું હોય તો એમાં દિશાની જરૂર નથી. કાંડા ઘડિયાળ, રિસ્ટ વોચ, બરાબર. તો આ રિસ્ટ વોચ જે છે એ નહીં, તમે તમારો હાથ ગમે એ દિશામાં રાખો તો એ સમય બતાવશે, બરાબર. તો સમય જે છે એના માપન માટે કોઈ દિશાની જરૂર નથી. તમે ગમે ત્યાંથી ગમે એ ક્ષણે સમયનું માપન કરી શકો, બરાબર. એટલે સમય પોતે અદિશ રાશિ. આ જ પ્રમાણે તાપમાનનું માપન કરવું હોય તો એમાં ચોક્કસ દિશાની જરૂર ન પડે. શરીરના તાપમાનનું માપન કરવું હોય, બરાબર, તો એના માટે થર્મોમીટર પર્ટિક્યુલર દિશામાં જ રાખો તો જ સમયનું માપન થાય એવું નથી, બરાબર. તમે તાપમાનનું માપન થાય એવું નથી. તમે તાપમાન જે છે એ ગમે એ દિશામાં રહીને માપન કરી શકો, બરાબર. એટલે તાપમાન પોતે જે છે એ અદિશ રાશિ છે. દળ જે છે એ કોઈ પણ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, દ્રવ્યનો જથ્થો, બરાબર. આ ચોક જ છે તો આ ચોકની અંદર કેલ્શિયમ અને કાર્બોનેટ ના ઘણા બધા અણુ પરમાણુઓ છે, બરાબર. હવે આ ચોકને હું ગમે એ દિશામાં રાખું, આની અંદર રહેલા કેલ્શિયમ કાર્બોનેટ ના અણુ પરમાણુનું દ્રવ્યમાન દળ, એમાં કોઈ તફાવત નહીં આવે. એનું તમે જો માપન કરો તો એમાં કોઈ ફેર નહીં આવે, બરાબર. તો આવી કોઈ પણ ભૌતિક રાશિ કે જેને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જ જરૂરિયાત હોય, દિશાની કોઈ જરૂર ન હોય, તેવી ભૌતિક રાશિ અદિશ ભૌતિક રાશિ કહે. દાખલા તરીકે દળ, તાપમાન, સમય વગેરે, બરાબર. તો આ અદિશ રાશિ કે જે રાશિને દર્શાવવા તે રાશિના માત્ર મૂલ્યની જરૂરિયાત હોય તેવી રાશિને અદિશ રાશિ કહે છે. દાખલા તરીકે દળ, તાપમાન, સમય વગેરે. તો આ બે ભૌતિક રાશિઓ સદિશ અને અદિશ ભૌતિક રાશિઓ, બરાબર. એકમાં મૂલ્યની દિશા બંનેની જરૂર પડે છે, એકમાં ફક્ત મૂલ્યની જરૂર પડે, બરાબર. તો આવી ભૌતિક રાશિઓને અનુક્રમે સદિશ અને અદિશ ભૌતિક રાશિ કહે છે. હવે તો કે આપણે ડિટેલમાં જે ભણવાનું છે આ સદિશ અદિશ આપણે ભણી ગયા ત્રીજા ચેપ્ટરમાં, બરાબર. હવે આ ચેપ્ટરમાં જે ડિટેલમાં ભણવાનું છે સદિશ રાશિ. તો સદિશ રાશિને દર્શાવવા માટે એક સદિશ જે છે એનું નિરૂપણ કરવામાં આવે. તો કોઈ પણ સદિશ રાશિનો સદિશ કઈ રીતના દોરવો એ એક મેથડ સમજવાની. જો આ મેથડ જે છે એનો તમે 12માં પણ ઉપયોગ કરી શકશો. 12માં જે છે એમાં પણ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ થશે, બરાબર. એના માટે પણ ફેઝર ડાયાગ્રામ આવશે. તો એ બધી વસ્તુઓ જે છે દોરવા માટે આ સદિશનું નિરૂપણ જ બેઝિક કન્સેપ્ટ છે, બરાબર. એટલે કોઈ પણ સદિશ રાશિનો સદિશ દર્શાવો કઈ રીતના, એની રીત શું. તો હવે પછીનો પ્રશ્ન એ છે સદિશ રાશિનો સદિશ દર્શાવવાની રીત. હવે જો તો સદિશ રાશિ કઈ છે તો કે કોઈ કણ O બિંદુથી ઉર્ધ્વ દિશામાં P બિંદુ સુધી d જેટલું સ્થાનાંતર કરે. O થી ચાલુ કરી P બિંદુ સુધી ઉર્ધ્વ દિશામાં d જેટલું સ્થાનાંતર કરે. તો આપણે આ સ્થાનાંતરનો સદિશ દોરવો છે, બરાબર. કરતો હોય તો સ્થાનાંતર સદિશ કઈ રીતના દોરવાનો તો કે સ્થાનાંતર સદિશનું આ શીર્ષ એરો હેડ જે છે ને એને શીર્ષ કહેવાય. એ શીર્ષ જે છે એ સ્થાનાંતરની દિશામાં રાખવાનું. જો અહીંયા સ્થાનાંતર ઉર્ધ્વ દિશામાં થાય એટલે આપણે સદિશનું શીર્ષ એરો હેડ ક્યાં રાખ્યો ઉર્ધ્વ દિશામાં. બીજું કે આ સદિશ જે છે આ સદિશની લંબાઈ એટલી રાખવાની કે જે સ્થાનાંતરના મૂલ્ય જેટલી હોય, એટલે કે સ્થાનાંતરનું મૂલ્ય જેટલું હોય એટલી લંબાઈ રાખવાની, બરાબર. દાખલા તરીકે સ્થાનાંતર 5 સેન્ટીમીટરનું છે તો સ્કેલ લઈ લેવાનું કે ભાઈ 1 સેન્ટીમીટર સ્થાનાંતર બરાબર 1 સેન્ટીમીટર તમારી સ્કેલનું માપ, બરાબર. 1 સેન્ટીમીટર સ્થાનાંતર બરાબર 1 સેન્ટીમીટર સ્કેલનું માપ. એટલે કે 5 સેન્ટીમીટર સ્થાનાંતર છે તો સ્કેલનું માપ એ 5 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર લંબાઈનો સદિશ દોરવાનો, બરાબર છે. આ સદિશનું એરોહેડ સ્થાનાંતરની દિશામાં રાખવાનું, બરાબર. એટલે જ અહીંયા એવું કીધું કે જો કોઈ કણ O બિંદુથી ઉર્ધ્વ દિશામાં P બિંદુ સુધી d જેટલું સ્થાનાંતર કરતો હોય તો સ્થાનાંતર સદિશનું શીર્ષ સ્થાનાંતરની દિશામાં રાખવાનું. દિશામાં એટલે કે ઉર્ધ્વ દિશામાં દોરવું તથા આ સદિશની લંબાઈ સ્થાનાંતરના મૂલ્ય જેટલી રાખવી. સ્થાનાંતરનું મૂલ્ય જેટલું હોય એટલી જ જે છે એ લંબાઈનો સદિશ દોરવાનો, બરાબર છે. આવી જ વસ્તુ જે છે એ તમે બીજા કોઈ એક સદિશ માટે પણ દર્શાવી શકો. ધારો કે તમને એવું કીધું કોઈ એક કણનો વેગ v,
10 મીટર પ્રતિ સેકન્ડ x દિશામાં છે. તમને આવું કીધું બરાબર. વેગ v 10 મીટર પ્રતિ સેકન્ડ x અક્ષની દિશામાં. એટલે તમારે આ વેગનો સદિશ દોરવો છે. તો આ વેગનો સદિશ દોરવો હોય તો શું કરવાનું? પહેલા તો આ સદિશ જે છે એ સદિશનું શીર્ષ એટલે કે એરોહેડ x અક્ષની દિશામાં મૂકવાનું. પછી શું કરવાનું? તો કે આ સદિશની લંબાઈ એટલી જ રાખવાની કે જે આ મૂલ્ય જેટલી થાય. બરાબર. તો તમે આના માટે સ્કેલ દર્શાવી શકો આ રીતે. ધારો કે તમે સ્કેલ આવી રીતે લીધી 1 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 1 સેન્ટીમીટર. બરાબર. તો અહીંયા 10 મીટર પ્રતિ સેકન્ડ એટલે 10 સેન્ટીમીટર થાય. એટલે 10 સેન્ટીમીટર લંબાઈનો સદિશ દોરવાનો x અક્ષની દિશામાં. તો આ 10 સેન્ટીમીટર લંબાઈનો સદિશ તમે જે દોરો x અક્ષની દિશામાં, આ સદિશ જે છે એ શું દર્શાવશે? વેગનો સદિશ. બરાબર. તો કોઈ પણ સદિશ રાશિનો સદિશ આ રીતના દર્શાવે. બે વસ્તુ એમાં ધ્યાનમાં રાખવાની. એક તો કે સદિશનું શીર્ષ સદિશની દિશામાં મૂકવાનું. બીજું સદિશની લંબાઈ ઈ જે તે સદિશના મૂલ્ય જેટલી રાખવાની. પછી એમાં જરૂરિયાત પ્રમાણેની સ્કેલ જે છે એ લેવાની છૂટ. બરાબર. પણ બે જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના. એક તો કે સદિશનું શીર્ષ સદિશની દિશામાં. બીજું સદિશની લંબાઈ, દોરેલા સદિશની લંબાઈ આપેલા સદિશના મૂલ્ય જેટલી રાખો એટલે તમારી ઈ ભૌતિક રાશિનો સદિશ તૈયાર થઈ જાય. તાર્યો સ્થાનાંતરનો સદિશ. અહીં મૂલ્ય નથી આપ્યું. બરાબર. આ થિયોરિટિકલી દેખાડ્યું. આ એનું ઉદાહરણ. બરાબર છે. હવે તો કે જેમ ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા સ્થાન સ્થાનાંતર, એમાં અહીંયા સ્થાન અને સ્થાનાંતર સદિશ. બરાબર. તો જો આ યામક્ષ પદ્ધતિ, અવગમ બિંદુ O, આ x અક્ષ, આ y અક્ષ. બરાબર. દાખલા તરીકે કોઈ એક કણ આ A થી B આવા વક્રાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ AB માર્ગે ગતિ કરે છે. વક્રાકાર માર્ગ AB આ માર્ગે ગતિ કરે છે. બરાબર. હવે તો કે કોઈ પણ સમય t બરાબર t સમયે આ કણ P બિંદુએ છે. તો આ P બિંદુ અને યામક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ ને જોડતી રેખા વડે દર્શાવેલો સદિશ ઈ આ P બિંદુનો સ્થાન સદિશ કહેવાય. r થી દર્શાવે t બરાબર t સમય. આ જ પ્રમાણે t બરાબર t ડેશ સમય આ ગતિ કરતો કણ અહીંયા p ડેશ બિંદુએ છે. તો આ p ડેશ બિંદુને ઉગમ બિંદુ O સાથે જોડતી રેખા વડે દર્શાવતો સદિશ ઈ આ p ડેશ બિંદુનો સ્થાન સદિશ r ડેશ. બરાબર. તો આ જ સ્થાન સદિશ એટલે એની વ્યાખ્યા લખેલી. જો t બરાબર t સમયે કોઈ કણના સ્થાન p ને ઉગમ બિંદુ O સાથે જોડતી રેખા વડે દર્શાવેલ સદિશ r ને કણ p નો t બરાબર t સમયનો સ્થાન સદિશ કહેવાય. આ જ પ્રમાણે તમે r ડેશ એ વ્યાખ્યાયિત કરી શકો. આ જ રીતના t બરાબર t સમયે, t બરાબર t ડેશ સમયે કોઈ કણના સ્થાન p ડેશ ને ઉગમ બિંદુ O સાથે જોડતી રેખા વડે દર્શાવેલ સદિશ r ડેશ ને કણ p ડેશ નો t બરાબર t ડેશ સમયનો સ્થાન સદિશ કહે છે. બરાબર. તો ગતિમાર્ગના કોઈ પણ બિંદુએ કણ હોય, ગતિમાર્ગના ગતિ દરમિયાનના કોઈ પણ બિંદુએ કણ હોય, ઈ કણ ને તમે ઉગમ બિંદુ સાથે જોડ દો તો ઈ કણ અને ઉગમ બિંદુને જોડતી રેખા જે સદિશ દર્શાવે ને ઈ સદિશ શું હોય? ઈ કણનો સ્થાન સદિશ હોય. બરાબર. એટલે p નો સ્થાન સદિશ r, p ડેશ નો સ્થાન સદિશ r ડેશ. હવે તો કે આ p અને p ડેશ આ બે વચ્ચે નું અંતર દર્શાવતો સદિશ એટલે સ્થાનાંતર સદિશ. એટલે એની વ્યાખ્યા લખી છે t બરાબર t અને t બરાબર t ડેશ સમયના સ્થાન p અને p ડેશ ને જોડતા સદિશને તે કણનો આપેલા સમયગાળા દરમિયાનનો સ્થાનાંતર સદિશ b કહે છે. બરાબર. બે સ્થાન, પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. બરાબર. એટલે કે t બરાબર t અને t બરાબર t ડેશ સમયના સ્થાન p અને p ડેશ ને જોડતો સદિશ ને કણનો આપેલા સમયગાળા દરમિયાનનો સ્થાનાંતર સદિશ કહેવાય છે. આ જે છે એ d થી દર્શાવેલ છે એ સ્થાનાંતર સદિશ દર્શાવે છે. બરાબર. તો આ સ્થાન સદિશ ને સ્થાનાંતર સદિશ બહુ સરળ છે.
કે ગતિમાર્ગના કોઈ પણ બિંદુએ કણ હોય તો એ બિંદુ અને યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુને જોડતી રેખા વડે દર્શાવાતો સદિશ ઈ શું દર્શાવે? તે કણનો સ્થાન સદિશ. અને t બરાબર t અને t બરાબર t ડેશ સમયના કણના સ્થાન p અને p ડેશ આ બે સ્થાનને જોડતો સદિશ ઈ શું દેખાડે? કણનો સ્થાનાંતર સદિશ. પછી છે એ સદિશોના પ્રકાર. સદિશોના આમ તો ઘણા બધા પ્રકાર છે, સમાંતર, અસમાંતર, સમાન, અસમાન, બરાબર. પણ આપણી ટેક્સ્ટ બુકમાં બે પ્રકાર આપ્યા છે, એનો અભ્યાસ કરીએ. સદિશોના પ્રકાર. સમાન સદિશો, તો કે જો બે સદિશોના મૂલ્યની દિશા બંને સમાન હોય તો એવા સદિશોને સમાન સદિશો કહેવાય. જો આ સદિશ A અને B બેયના એરો હેડ એક જ દિશામાં, બેયની લંબાઈ લગભગ એક સમાન, બરાબર. તો એના ઉપરથી વ્યાખ્યા, જો બે સદિશોના મૂલ્ય અને દિશા બંને સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશો કહે છે. હવે અસમાન સદિશો, તો કે જો બે સદિશોની દિશા એક સમાન ન હોય તો એને અસમાન સદિશો કહેવાય. મૂલ્ય સમાન હોઈ પણ શકે, એવું નથી કે મૂલ્ય સમાન ન હોય, બરાબર. એટલે એવી કોઈ ચોખવટ નથી કરેલી. એટલે તો કે તમે એવું દર્શાવી શકો મૂલ્ય સમાન હોય પણ દિશા સમાન તો ન જ હોય. જો બે સદિશો ની દિશા સમાન ન હોય તો તેમને અસમાન સદિશો કહે છે. જો મૂલ્ય દિશા બેય સમાન તો સમાન સદિશો. જો દિશા સમાન ન હોય, પર્ટિક્યુલર એક દિશા, મૂલ્યની ચોખવટ નહીં, સમાન હોય પણ ન પણ હોય, બરાબર. સમાન ન હોય તો એ અસમાન સદિશો જ કહેવાય, સમાન હોય તો એ અસમાન સદિશો જ કહેવાય, બરાબર. એટલે કે જો દિશા સમાન ન હોય તો એ અસમાન, પછી મૂલ્ય સમાન હોય કે નહીં એ વસ્તુ જે છે એ મહત્વની નથી. દિશા સમાન ન હોય તો એવા સદિશો અસમાન સદિશો કહેવાય, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 ના ઇન્ટ્રોડક્ટરી પોઈન્ટ, પ્રસ્તાવનાના કેટલાક મુદ્દાઓ જોયા. આ મુદ્દાઓમાં સદિશ રાશિ કોને કહેવાય, એના ઉદાહરણ, અદિશ રાશિ કોને કહેવાય, એના ઉદાહરણ, કોઈ પણ સદિશ રાશિનો સદિશ કઈ રીતના દર્શાવવો ઈ વસ્તુ, ત્યારબાદ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી અને સદિશોના બે પ્રકાર. આટલી વસ્તુ જોઈ, બરાબર. આ બધી વસ્તુ જે છે ને એ બેઝિક કન્સેપ્ટ છે. આ વસ્તુઓ જે છે એ એક્ઝામમાં ડાયરેક્ટલી ન પૂછાતી હોય, પણ આગળના ચેપ્ટરોનો અભ્યાસ કરવા માટે ધોરણ 11 નો બીજો ભાગ, ધોરણ 12 આખું, આ બધા ચેપ્ટરો જે છે એ સમજવા માટે આ બધા બેઝિક કન્સેપ્ટ છે ને એ મહત્વના. તમારે આગળ જે છે એ ફેઝર ડાયાગ્રામ શીખવો હોય, એસી કરંટ, એસી વિદ્યુત પ્રવાહ એવું ચેપ્ટર આવશે ધોરણ 12 ભાગ 1 માં, બરાબર. એમાં ફેઝર ડાયાગ્રામ દોરવાનું થશે. તો એ ફેઝર ડાયાગ્રામ દોરતા શીખવું હોય અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત શીખવી હોય બે સદિશોનો પરિણામી સદિશ મેળવવા માટે, તો એમાં કોઈ પણ સદિશ રાશિનો સદિશ દોરતા પહેલા શીખવું પડે, એ આવડવું જોઈએ. એટલે આવા જે આગળના ભવિષ્યના મહત્વના કન્સેપ્ટ છે એ મહત્વના કન્સેપ્ટ સમજવા માટેના બેઝિક કન્સેપ્ટ આવે. આવા કન્સેપ્ટ જે છે એ ડાયરેક્ટલી એક્ઝામમાં નથી પૂછાતા હોતા, પણ આવા મહત્વના કન્સેપ્ટ સમજવા માટે જે લોકો સમજે છે, બરાબર, જે લોકો ફિઝિક્સને સમજવાની ટ્રાય કરે છે એ લોકો માટે આવા બેઝિક કન્સેપ્ટ જે છે એ મહત્વના. અને હંમેશા ફિઝિક્સ જે છે એ સમજો તો તૈયાર થશે. ફિઝિક્સને ક્યારેય ગોખી નહીં શકાય. એટલે હંમેશા ફિઝિક્સ જે છે એ સમજવાની કોશિશ કરવાની, સમજવાની ટ્રાય કરવાની, બરાબર. તો આજે ચેપ્ટર 4 ના બેઝિક કન્સેપ્ટનો અભ્યાસ કર્યો. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આવા સદિશો માટેની બે રીત, સરવાળા માટેની અથવા બાદબાકી માટેની, ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, આનો અભ્યાસ કરીશું. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.